તો આપણે અભ્યાસક્રમમાં છઠ્ઠો દાખલો ભેગા હતા આપણે. તો દાખલા નંબર 6 એમાં આગળ વધીએ. રીત નંબર 2 છે એમાં. તો આપણે રીત પેલી પૂરી કરી. પેલી રીતમાં આપણે 5 દાખલા કરેલા હતા. એમાં જેમાંથી આપણે ચોથો દાખલો એ લેસન હોમવર્કમાં આપ્યો હતો, જે આપણને એ સાવ સહેલો હતો. તો એવી જ રીતે હવે આપણે રીત 2 એ તરફ જઈએ. તો એમાં રીત 2 માં આપણને કીધું આપણને કે બે મિનિટ હો. મજૂરનું મિશ્રણ આપેલું હોય ત્યારે. તો આમાં દાખલા નંબર આપણે 5માં જોયું હતું એ પેલી રીતનો હતો દાખલો. પેલી રીત એટલે ગણિત પેલી રીત, જેમાં આપણને એક જ પ્રકારના મજૂર આપેલા હોય ત્યારે એ લેવાની. પણ આપણને જે કીધું હોય આપણને મજૂરનું આખું મિશ્ર આપ્યું હોય, મજૂરનું મિશ્રણ એટલે જૂથ આપ્યું હોય ત્યારે, તો એ કઈ રીતના દાખલો ગણવાનું એ એમાં આવશે. તો આપણે રીત 2 મજૂરનું મિશ્રણ આપેલું હોય ત્યારે હેડિંગ મારવાનું. પછી એમાં કયા કયા સૂત્ર આવવાના તો એ અહીંયા લખ્યા છે. પેલા તો આપણે લખતા હોય એ સૂત્ર, એટલે કે મજૂર દર વિચલન LRV એ તો એમ નામ રહે. LRV બરાબર SR માઇનસ AR એ આખું સૂત્ર આમ નામ રહે. એમાં કઈ ફેરફાર નથી. પછી આપણે નંબર 2 મજૂર કાર્યક્ષમતા વિચલન એનું બી એક સૂત્ર છે. તો નંબર 2 મજૂર કાર્યક્ષમતા વિચલન એમાં બે સૂત્ર લે આમ નામ, એમાં કઈ ફેરફાર નથી. પછી આગળ 3 નંબરનું સૂત્ર, એમાં આપણને મજૂર ખર્ચ વિચલન એમાં LCV બરાબર SC માઇનસ AC. પછી નંબર 4 મજૂર મિશ્ર વિચલન. મજૂર મિશ્રણ વિચલનમાં આપણે બે રીતે દાખલો ગણવાનો હોય. તો TSQ બરાબર H એને ભાંગા SH એને ભાંગા TASH. તો હવે એની પછી બીજું વિચલન, આ બીજું બાકી રહી ગયું. એમાં બી LME RSM મેળવ્યા બાદ આપણે પછી આ લેવાનું LMV આવશે. અહીંયા SH નહીં આવે, RSQ નહીં આવે, અહીંયા SH આવશે. બાકી બધું તો સેમ જ. એટલે અહીંયા TSH બરાબર મજૂર મિશ્રણ વિચલનમાં. પછી નીચેનું બીજું સૂત્ર LMV બરાબર SR હાઉસમાં RSH માઇનસ AH. એવી રીતે હવે નંબર 5 પાંચમા નંબરનું વિચલન એમાં આપણે જોઈ લઈએ. એમાં આપણને મજૂરી પેટા કાર્યક્ષમતા વિચલન એવી રીતના નામ લખવાનું છે. જેમાં આપણે પેલા લખતા હોય આપણે કે પેલા દાખલામાં લખ્યું આપણે MSUV બરાબર SP હાઉસમાં SQ માઇનસ RSQ. એવી રીતના આપણે સૂત્ર બનાવવાનું છે. તો મજૂરી પેટા કાર્યક્ષમતા વિચલન એમાં એટલે એનો શબ્દાર્થ LSEV એ રીતના લખવાનું. LSEV બરાબર બરાબર RY. LSEV બરાબર SR હાઉસમાં SH માઇનસ RSH એવું સૂત્ર બનાવવાનું. જેના પરથી અને નંબર 6 મજૂરી ઉપજ વિચલન એમાં બી સૂત્ર છે LYV બરાબર LSEV
તો એવી રીતના સૂત્ર લખવાના બધા. પછી આપણે રીત નંબર 2 સ્ટાર્ટ કરીએ. તો રીત નંબર 2 માં છઠ્ઠો દાખલો. નીચેની માહિતી પરથી મજૂરીના વિચલનો મજૂરીના જરૂરી વિચલનો શોધો. શોધો એમ કીધું આપણને. તો બધા વિચલનો શોધવાના છે. તો પ્રમાણ નીચે આપ્યો પ્રકાર. નીચે આપ્યો આપણને પ્રકાર, પ્રમાણ કલાક, પ્રમાણ કલાક, પ્રમાણ એટલે કે સ્ટાન્ડર્ડ, કલાક એટલે કે એચ, એસએચ. પછી પ્રમાણ દર, પ્રમાણ શબ્દ આવ્યો એટલે એસ આર, દર એટલે આર. પછી ખરેખર, ખરેખર કલાકો. તો ખરેખર કલાકો માટે આપણે શબ્દ વપરાય આપણે. કેવો શબ્દ વપરાય ખરેખર કલાકોમાં? એચ, એક્ચ્યુઅલ અવર્સ. અને ખરેખર દર એટલે કે એઆર. એટલી વસ્તુ આપણને એ આપી દીધી દાખલામાં. તો જવાબ આપણે દાખલાની શરૂઆત કરવાની. તો પેલા કોષ્ટક બનાવતા હતા ઓલાની જેમ જ. તો આવી વિગત આવે ને કોઈ, તો કોષ્ટક બનાવવું ફરજિયાત છે આમાં. એમાં કઈ શંકાને સ્થાન નથી. તો કોષ્ટક બનાવવાનું. જ્યારે આવી વિગત આવે, કેવી વિગત એટલે કે આવી રીતના માહિતી આપી હોય ને, નીચેની માહિતી પરથી મજૂરીના ખર્ચ વિચલન શોધો. ના પ્રકાર એક બે આવી રીતના આપ્યા હોય. પછી પ્રમાણ કલાક આપી દીધી હોય, દર આપ્યો હોય, ખરેખર કલાક આપી હોય, ખરેખર દર આપ્યો હોય ત્યારે. તો દાખલાની શરૂઆત આપણે કરતા હતા એવી રીતના પેલા આપણે જોઈ લઈએ. જેવી રીતે આપણે કોષ્ટક બનાવ્યા હતા કોષ્ટક કોષ્ટક. તો એવી રીતના કોષ્ટક બનાવવાનું. કોષ્ટક બનાવીએ આપણે. અહીંયા એમ હતું, તો અહીંયા એમની બદલે આપણે નામ નવું લખવાનું. એલ લખીએ આપણે, એલ. પછી અહીંયા એસક્યુ, અહીંયા શું આવશે? જે એકમ ફરી જાય ને બધું વિગત ફરી જાય બધું. એસએચ ની જગ્યાએ હું આપ્યું આપણને? એસએચ આપ્યું આપણને. એસક્યુ ની જગ્યાએ શું આપ્યું આપણને? એસએચ આપ્યું છે. અહીં એસએચ ખાલી એચ ફરશે, બાકી એસ તો એમ રહે. એવી રીતે સાઈડમાં પ્રમાણ દર આપ્યો આપણને. અહીંયા પ્રમાણ દર. તો અહીંયા શું થાય? એસ આર. પછી આપ્યું આપણને ખરેખર કલાક. એસી તો એમ રહે, ખરેખર કલાક. એકચ્યુઅલ કલાક માટે અવર્સ એટલે એચ, એચ. પછી આપ્યું ખરેખર દર. ખરેખર દર ને કઈ કહેવાય? દર એટલે કે આર, એકચ્યુઅલ દર, ખરેખર દર. પછી એસી, એ બી આમ બધી વિગત આવી ગઈ. એટલે આપણે પછી રકમ મૂકવાની રહી ખાલી. તો આપો એસએચ કેટલું છે? 5000. પછી 8000 બી માટે, અને સી માટે છે 4000. ટોટલ 17000. પછી એસઆર, એસઆર આપણને પોઈન્ટમાં આપ્યું છે, તો પોઈન્ટમાં લખવાનું. બી પોઈન્ટમાં લખવાનું. જેમ વિગત કીધી એમ લખવાનું. 1.50, 0.50 અને 0.75. ટોટલ કરી નાખવાનું બાજુના ખાનામાં. ને ગુણ્યા આ રકમ.
રકમ એનો ગુણ્યા બાજુનો કિંમત એટલે આપણને એક ટોટલ મળશે. કેટલો આવશે ટોટલ? 7,500. એવી જ રીતે 8,000 એને ગુણ્યા 0.50 એટલે રકમ આવશે 4,000. એવી રીતના 4,000 એને ગુણ્યા 0.75 એટલે રકમ આવશે 3,000. પછી એચ લખી નાખીએ જે આપણને રકમમાં જ આપ્યા છે. એ એચ ખરેખર કલાક 4,500, 10,000 અને એક છે 4,200, 18,700 ટોટલ આવે છે એનો. પછી એક ખરેખર દર એસઆર બી લખી નાખીએ આપણે. પેલા મેં પૂછે 2.00, 0.48, 0.75 એનો બી ગુણાકાર કરી નાખવાનો. એનો ગુણાકાર કરતા આપણને જવાબ આવશે 9,000. 4500 ને ગુણ્યા 2 એટલે 9,000. 10,000 ને ગુણ્યા 0.75 એટલે 4500. 4,500. પછી 4,000, 4,200 એને ગુણ્યા 0.75 એટલે આવશે 3,150. એનો કે ટોટલ ની કઈ જરૂર છે નહીં આપણે, કેમ કે એક્ટિવ એસી ની કઈ જરૂર આવતી નથી એસી નો ટોટલ. તો બસ આમાં કઈ એવાય ને કઈ લખવાની જરૂર નથી હવે કઈ. તો ડાયરેક્ટ આપણે લખીએ. પેલું વિચલન શું હતું? માલ સમાન દર વિચલન. માલ સમાન દર વિચલન હેડિંગ મારવાનું. એમાં આપણને એ બી અને સી લખવા પડશે. એ બરાબર બી બરાબર અને સી બરાબર. એમાં આપણને એચ આપ્યું છે તો એ માટે એચ થશે 4,500 કૌંસમાં એસઆર. એસઆર માટેનું સૂત્ર નહીં પણ આપણને એસઆર આપેલા જ છે 1.50. એમાંથી માઇનસ એઆર. તો એઆર પણ ત્યાર જ છે 2.00. એવી જ રીતના નીચે બી માટે તો એચ બનશે આપણી પાસે 10,000. 10,000 કૌંસમાં એસઆર. એસઆર આપ્યો છે 0.50. એમાંથી માઇનસ 0.45 છે કે 40. કેલ્શિયમ કરી નાખવાનું. એ આપણે છેલ્લે રાખીએ. પછી એ પૂછે સીમાં 4,200. એચ 4,200 આપ્યા છે અને એસઆર 0.75 માંથી બાદ એઆર 0.75. બે કિંમત છે સરખા જ છે. હવે આપણે એનો ટોટલ દર્શાવવાનો. ટોટલ કરી નાખીએ એનો. એનું ટોટલ કરીએ. ટોટલમાં આવશે પેલા રકમ માઇનસમાં આવશે. માઇનસ કરવાના 1.
50 એમાંથી -2.00 એને ગુણ્યા 4,500 એટલે રકમ આવશે માઇનસ રકમ -2250 2250 એ રકમ માઇનસમાં એટલે એને એ કહેવાનું લઈ નહીં. પછી 0.50 માઇનસ 0.40 એને ગુણ્યા 10,000 અહીંયા 45 ગણના આવ્યો 45 અહીંયા 45 0.45 છે અહીંયા પણ 45 ફરી જશે 0.45 હવે કરવાનું 0.50 માઇનસ 0.45 અને ગુણ્યા 10,000 તો એ રકમ પ્લસમાં આવે છે તો રકમ પ્લસ કરી નાખવાની +500 પ્લસમાં રકમ એટલે એફ કહેવાનું અન્યથા એ કહેવાનું માઇનસ હોય તો પછી એક છે 0.75 એમાંથી -0.75 એટલે કે એટલા એને ગુણ્યા 4,200 એટલે રકમ 0 થઈ જાય શૂન્ય એનો ટોટલ નાખવાનો છેલ્લે તો એ રકમ ટોટલ છેલ્લે કરતા આપણને કેટલો આવશે 750 ને એ કહેવાનું કેમ કે માઇનસ રકમ છે માઇનસ હોય તો એ તો એવી જ રીતના હવે બીજું વિચલન નંબર 2 મજૂરી કાર્યક્ષમતા વિચલન એનું એક સૂત્ર હતું એનું સૂત્ર છે એનું સૂત્ર હતું LEV બરાબર LEV બરાબર એનું સૂત્ર છે LEV બરાબર SR હાઉસમાં SH માઇનસ AH આવી રીતના આવે સૂત્ર મૂકીને દાખલો ગણવાનો પેલા આપ્યું આપણને એ માટે ગણીએ તો SR આપ્યું આપણને 1.50 હાઉસમાં SH આપ્યું આપણને 5,000 માઇનસ AH હતા 4 ઉપર લખેલા જ છે 4,500 એવી રીતના બી માટે તો બી માટે આપ્યું આપણને SR ઉપર લખેલો છે 0.50 એમાંથી માઇનસ હાઉસ કરીને SH 8,000 એમાંથી બાદ AH હતા ઉપર લખેલા છે 10,000 એવી રીતના હવે સી SR 0.75 હાઉસમાં SH 4,000 ને ઉપર AH 4,200 અહીં આપણને રકમ પ્લસમાં આવશે +750 750 પછી આ બીજી રકમ માઇનસમાં આવશે કરવાના 8,000 એને -10,000 અને ગુણ્યા 0.50 એટલે રકમ માઇનસમાં આવશે -1,000
પ્લસ એટલે એફ કહેવાનું, માઇનસ હોય તો માઇનસ હોય તો એફ કહેવાનું. ઓકે. છેલ્લે છેલ્લે હું હતું રકમ -1500, માઇનસ એટલે એ કહેવાનું. ટોટલ છેલ્લો ને એક બધી રકમમાં મોટું પદ માઇનસમાં એટલે માઇનસ. એવી રીતના એનું સમજાય તો પ્લસ માઇનસ માઇનસ. એવી રીતના મોટું પદ માઇનસમાં એટલે માઇનસમાં રકમ આવશે -400, માઇનસમાં એટલે એ કહેવાનું. એવી રીતના નંબર 3, મજૂરી મજૂરી લખવાનું, મજૂરી. નંબર 3, મજૂરી ખર્ચ વિચલન. મજૂરી ખર્ચ વિચલન, એમાં બે સૂત્ર હતું. મજૂરી ખર્ચ વિચલન LCV. LCV બરાબર 80 માઇનસ 80. તો આવી જ રીતના ગણતરી કરવાની. નીચે લખવાનું ABC બરાબર 80. 80 આપણી પાસે હતા 7500, એમાંથી -80. 80 ની રકમ હતી 9000. પછી 4000 માઇનસ 4500, 4000 માઇનસ 4500. પછી 3000 માઇનસ 3150, 3000 માઇનસ 3150. પેલી રકમ એ માઇનસમાં આવશે કેમ કે મોટું પદ માઇનસમાં જાય તો -1500. એ રકમ માઇનસમાં એટલે અમે એ કહેવાનું. પછી બીજી રકમ એ પ્લસમાં કે માઇનસમાં, મોટું પદ માઇનસ તો -500. તો એ બી માઇનસ એટલે એ કહેવાનું. પછી છેલ્લું પદ એ બી માઇનસમાં આવશે -1500, તો 150. છેલ્લે એ રકમ બે માઇનસમાં, મોટા પદ નિશાની 2150 એટલી રકમ આવે. એવી રીતના નંબર 4. નંબર 4, મજૂરી મિશ્રણ વિચલન. મિશ્રણ વિચલન મિશ્રણ વિચલન માં ખાસ ધ્યાન રાખવાનું કે TSQ અને TXB સમાન થાય છે કે નથી થતા. સમાન નથી થતા તો લખવાનું અહીંયા નીચે ખાસ કરીને. તો હું લખતા હતા આનામાં, પેલા આપણે લખતા હતા TSQ અને TXB સમાન થાય કે નહીં એવી રીતના લખતા હતા ને પેલા આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં. તો હું લખવાનું હવે
એસ ટી એસ એચ બરાબર ટી એ એચ રેડી ટી એસ એચ ઇઝ નોટ ઇક્વલ ટુ ટી એ એચ એ રીતના લખવાનું કેમ કે પેલા આપણે ઓલામાં જોયું હતું ને આપણે હું લખતા હતા અને એમાં એસ ક્યુ લખતા હતા ટી એસ ક્યુ અને આપણને એસ એચ આપેલું છે એસ એચ તો એસ એચ લખવું આપણે એ બે સમાન નથી એટલે આવી રીતના તો સમાન હોય તો આપણે બે રીતે દાખલા બનતા હતા તો પેલી રીતે પેલા એક કરીને બે રીતે નંબર એક કરીને આર એસ સોરી આર એસ એચ બરાબર એચ ને ભાંગા એસ એચ એને ભાંગા ટી એસ એચ તો આપણને આવી રીતના ઈ મળશે આપણને પણ એમાં એક કે એફ કે લખવાની જરૂર નથી કેમ કે કોઈ વિચરણ નથી આર એસ એચ એ કોઈ વિચરણ નથી તમે કઈ લખવાની કઈ જરૂર નથી તો ડાયરેક્ટ આપણે લખીએ રકમમાં પેલા રકમ કેટલી આપી આપણને ટી એ એચ ટી એચ આપણે અહીંયા લખતા હોઈએ છે અહીંયા ફેરફાર થાય ટી એસ એચ એસ ક્યુ ની જગ્યાએ એચ આવી જાય રેડી એટલે એટલો ફેરફાર કરવાનો છે અહીંયા એચ થી જશે ટી એ એચ કેટલું છે 18,700 તો અહીંયા લખવાનું બધામાં સમાન જ 18,700 એના ભાઈ એને ગુણ્યા પેલા ગુણાકાર છે પેલા ગુણાકાર કરવાનો પછી એનો ભાગાકાર કરવાનો આપણે ઊંધું કરી નાખ્યું એનો ગુણાકાર એનું હતું ને સૂત્રમાં પેલા આપણે ગુણાકાર કરતા હતા ને પછી ભાગાકાર 18,700 અને ગુણા એસએચ ની રકમ 17,000 એસએચ ખાલી એસએચ કીધું છે આપણને તો ખાસ ધ્યાન રાખવાનું 5,000 એટલે અને ભેગા ટીએસએચ આપણને આપ્યું 17,000 તો પછી બીમાં પણ પેલી રકમ સેમ રહે અને ગુણા એસએચ બી માટે એસએચ એટલે 8,000 અને ભેગા 17,000 એવી રીતના સેમ ટુ સેમ પ્રોસેસ હવે આવશે 4,000 લેવાના સીમાં 4,000 હતા તો હવે રકમ ઈ લખવાની જે આવે એ પ્લસ માઇનસ નહીં આપવાના રેડી 5,500 8,800 અને રકમ આવશે 4,400 એનો ટોટલ લખી નાખવાનો 18,700 નંબર બીજી રીતે હવે બીજી બે રીતે ગણતરી થતી હતી એમાં બીજી ગણતરી ના ભાગ સ્વરૂપે આપણે લખવાનું બીજી ગણતરી એમાં બી સેમ ટુ સેમ પ્રોજેક્ટ પણ આ વખતે આપણે એ અને એફ લખવાનું છે કેમ કે આ વિચલન કહેવાય એમાં એલ એમ વી બરાબર એસ આર હાઉસમાં આર એસ એચ માઇનસ એ એચ તો એસ આર આપો એસ આર
1.50, 0.50 અને 0.75. પેલા 1.50. હાઉસમાં RSH જે આપણે ગોઈતું ઉપર 5,500 એમાંથી માઇનસ AH કેટલા હતા તે માટે 4,500. એવી રીતના બીજામાં 0.75 છે, 0.50 આપ્યા છે. 0.50 બી માટે ઉપરથી લેવાના RSH 8,800 એમાંથી માઇનસ AH કેટલા હતા ઉપરથી 10,000 અને 0.75 હવે ઉપરથી લેવાના 4400 માઇનસ AH 4,200. 4,200. હવે આપણને રકમ મળશે, પેલું પ્લસમાં મળશે પ્લસ 1,500 પ્લસમાં એટલે F કહેવાનું, પ્લસમાં એટલે F પછી 1,800 માઇનસ 10,000 ને ગુણ્યા 0.50 રકમ મળશે માઇનસમાં -600 માઇનસમાં એટલે એ કહેવાનું પછી 4,400 માઇનસ 4,200 એને ગુણ્યા 0.75 એટલે પ્લસમાં આવશે +150. એ રકમ માઇનસ એટલે એ કહેવાનું અને પ્લસ કહેવાનું, પ્લસમાં એટલે ટોટલ આવશે છેલ્લે +1050. રેડી? એને F કહેવાનું કેમ કે પ્લસમાં છે. પછી નંબર 5, મજૂરી પેટા કાર્યક્ષમતા વિચલન LSEV જેનું સૂત્ર હતું LSEV બરાબર SR હાઉસમાં SH માઇનસ RSH એવું સૂત્ર હતું. મજૂરી માલ સામાન પેટા નહીં મજૂરી પેટા કાર્યક્ષમતા વિચલન, મજૂરી પેટા કાર્યક્ષમતા વિચલન એનું સૂત્ર શું હતું? LSEV બરાબર SR હાઉસમાં SH માઇનસ RSH એવું એનું સૂત્ર બને છે. તો એમાં બી આ રીતે ABC પછી 150 ની બી રેડી જ છે. SR SH પણ રેડી નથી કેમ કે નહીં રેડી જ છે. પેલા SH લેવાનું છે, પેલા SH વાળું પદ લેવાનું છે એટલે કે SH આપણી પાસે હતા એ માટે 5,000 તો 5,000 એમાંથી માઇનસ RSH ઉપરથી 5,500 એવી રીતના બી માટે 8 પછી 4 8,000 એમાંથી માઇનસ ઉપરથી લેવાના 8,800 8,800 પછી
ઉપરથી લેવાના. 4000 એસેટ, પેલા 4000 લખવાના, એમાંથી માઇનસ ઉપરથી RSH ઉપરથી અહીંયા લીધું આપણે 4400. એ રકમ પેલા આવશે મોટું પદ માઇનસમાં, એટલે માઇનસમાં 750. એ રકમ માઇનસમાં એટલે અને એ કહેવાનું. ને પછી બીજી રકમ ઈ બી માઇનસમાં આવશે, કેમ કે મોટું પદ માઇનસમાં છે. એ રકમ આવશે -400. પછી છેલ્લું પદ, છેલ્લું એની રકમ આવશે -300. માઇનસ બધામાં એ કહેવાનું, ભૂલાય નહીં. પછી એનો ટોટલ નાખવાનો, એનો ટોટલ આવશે પ્લસ 1450. એને એ કહેવાનું. પછી નંબર 6, ડાયરેક્ટ બેઠું બેઠું મૂકી દેવાનું. નંબર 6 પેલામાં છેલ્લું મજૂરી ઉપજ વિચલન, ઉપજ વિચલન એનું બી સૂત્ર હતું. મજૂરી, પેલા તો મજૂરી ઉપજને કહેવાય વાય, અને વિચલનને વી કહેવાય. મજૂરી ઉપજ વિચલનને LYV કહેવાય. બરાબર, LYV બરાબર ઉપર લઈ લેવાનું ડાયરેક્ટ LSEV. હવે આપણે ડાયરેક્ટ લખી નાખવાનું, કઈ ગોતવાનું દેવાનું નહીં. તો એ રકમ માઇનસમાં હતી એટલે માઇનસમાં આવશે, માઇનસનું પદ. માય મિસ્ટેક. ટોટલમાં આવશે આપણે જેવું પણ ટોટલ તે નીચે આવશે. આમાં બી સેમ ટુ સેમ, એમાં કઈ ગોતવાનું જવાનું હોય આપણે. ટોટલ જે ઉપર હોય નીચે મૂકી દેવાનું. આવી રીતના 6થા નંબરનો દાખલો પૂરો કરવો પડે. અહીંયા સુધી.